કેનેડાના ટોરેન્ટો શહેર ખાતે ભવ્ય સાંઈ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેનેડાના ટોરેન્ટો શહેર ખાતે ભવ્ય સાંઈ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેનેડાના પ્રખ્યાત ગુજરાતી સમાચાર પત્ર ગુજરાત ન્યૂઝ લાઇનના માલિક લલિતભાઈ સોની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેનેડાના સાંઈ ભક્તો મોટી સંખ્યામાં ભજનમાં જોડાયા હતા તથા સાંઈનાથ મહારાજની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી અને સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ વિદેશની ભૂમિ પર સાંઈનાથ મહારાજની ભક્તિનું નજરાણું જોવા મળ્યું હતું. કેનેડાના ટોરેન્ટો શહેર ખાતે બ્રેમ્પટન વિસ્તારમાં આયોજિત સાંઈ ભજન સંધ્યાના પ્રસંગે આવ્યો છું અને આના આયોજક અને ગુજરાત ન્યૂઝ લાઇનના એડિટર તથા મુખ્ય ડેઝિગ્નેશન તો એમનું સાંઈ ભક્ત તરીકેનું છે એવા મારા મિત્ર શ્રી લલિતભાઈ સોનીએ સાંઈ ભજન સંધ્યાનું આયોજન કર્યું છે. એ પ્રસંગે આપણે રૂબરૂ મુલાકાત કરીશું. લલિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આ સાંઈ ભજન સંધ્યા આપને કેટલા વર્ષથી આયોજિત કરો છો અને એનો મુખ્ય હેતુ શું છે? મને એવું જાણવા મળ્યું છે કે આપ આ ચેરિટેબલ સંસ્થાઓમાં ડોનેશન કરવા માટે આ આયોજન કરો છો, તો એના વિશે થોડી માહિતી આપો. બિલકુલ સુનેશભાઈ, થેન્ક યુ સો મચ. તમે આવ્યા તમારી ટીમ સાથે અને તમને ખબર છે અમે લગભગ 6-7 વર્ષથી ટોરેન્ટો શહેરમાં આપણે આ સાંઈ બાબાનું આયોજન કરીએ છીએ ભજનનું, જેમાં લાઈવ સિંગિંગ રાખીએ છીએ, જમવાનું હોય છે, પ્રસાદી હોય છે અને બધા સાંઈ ભક્તો અને અમને સ્પોન્સર્સ અમારા ખાસ અમને સપોર્ટ કરતા હોય છે અને અમારા ડોનેશન પણ ઘણા પોતાની યથાશક્તિ પ્રમાણે કરતા હોય છે અને એ જેટલું ડોનેશન ભેગું થાય એમાં અમને પોતે પણ હું ને મારા ભાઈ લલિત સોની મેચ કરીને અમે ઇન્ડિયામાં એક નાસિકની એમાં આશ્રમ છે બેરામુંગાના, એમાં પહોંચાડીએ છીએ પૈસા. અહીં સાંઈધામ ભૂડમાં અમારા ડોનેશન થાય છે અને અહીં ટોરેન્ટો વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ સાંઈ મંદિર નવું બનતું હોય તો એમાં પણ અમારી યથાશક્તિ ડોનેશન એ અમારું. આપની સાથે અંજલિબેન પણ આપણને એટલો જ સહકાર આપી રહ્યા છે. બિલકુલ. તો તમારો પૂરો પરિવાર સાંઈ ભજન સંધ્યામાં ઓતપ્રોત હોય છે અને એમનું મુખ્ય ડેઝિગ્નેશન તો ન્યૂઝપેપરના ઓનર ને સાંઈ ભજન સંધ્યાના સંચાલક કરતાં હું તો મુખ્ય ડેઝિગ્નેશન એમનું સાંઈ ભક્ત તરીકે જ આપું છું. હેડલાઇન્સ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સર. થેન્ક યુ.